નમસ્કાર દર્શક મિત્રો, એસટી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર. ઉનાના માસુજ ગામે થયેલ હત્યાનો ભેદ ઉકેલાયો, ફરિયાદી ખુદ જ નીકળ્યો આરોપી. 3 મહિલાઓ 2 પુરુષો સહિત ઘરના 5 સભ્યોની અટકાયત કરવામાં આવી. 1 ઓગસ્ટના રોજ સવારના 7 વાગ્યા નવા બંદર પોલીસને માસુજ ગામથી ફોન આવેલ કે માસુજ ગામમાં ખોડિયાર મંદિરવાળી શેરીમાં એક રહેણાંક મકાનમાં ફળિયામાં લોહીલુહાણ હાલતમાં ખાટલામાં એક માણસ સૂતેલી અવસ્થામાં પડેલ છે, જેથી તુરંત જ પોલીસ ત્યાં પહોંચી અને તપાસ કરતા જણાયેલ કે ખાટલામાં સૂતેલ માણસ કોઈ અજાણ્યા એ સમયે રાત્રિના સમયે માથાના તથા કપાળના ભાગે ઘાતક હથિયારોથી ગંભીર જીવલેણ ઈજાઓ કરી મોત નિપજાવેલ હોય તે મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ. તેથી પોલીસ વિભાગે માહિતી એકત્ર કરી અલગ અલગ દિશાઓમાં તપાસ કરતા આ ખૂન મૃતકના પુત્ર ફરિયાદી રણછોડ મસરી ઉર્ફે ઘેલા શિયાળ પોતે જ છે તેના નજીકના સગા જગદીપ રામભાઈ શિયાળ, મૃતકના દીકરાની પત્ની મંજુબેન રામભાઈ શિયાળ, જમનાબેન ભરતભાઈ શિયાળ, ગીતાબેન વિજય વાજાએ કરેલ હોવાની કબૂલાત આપતા સંયોગી પુરાવો એકત્ર કરી 3 મહિલા 2 પુરુષ સહિત ઘરના 5 સભ્યોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં. આ બાબતે ઉના વિભાગીય પોલીસ અધિકારી ચૌધરીએ મીડિયા પ્રેસ કોન્ફરન્સમાં વિગતો આપતા જણાવ્યું હતું કે મૃતક મસરી ઉર્ફે ઘેલા મંજુબેનના સસરા થતા હોય તેમજ જમનાબેનના કાકાજી સસરા. જમનાબેનના પતિ 10 વર્ષ પહેલાં મૃત્યુ પામેલ હોય તેમજ ગીતાબેન સાથે મૃતકને પરિચય હોય. મૃતક વિકલાંગ મસરી ઉર્ફે ઘેલા 3 મહિલાનું શારીરિક શોષણ કરીને વારંવાર ત્રાસ આપવામાં આવતો હોય તેમજ જે વ્યક્તિ મરણ જનારનો પૌત્ર જયદીપ તેમજ મરણ જનારનો દીકરો એક સંપ કરી આયોજનપૂર્વક પ્લાન ઘડી કાઢી મૃતકના શારીરિક ત્રાસથી કંટાળીને તેમજ મરણ જનારના દીકરાની પત્નીને આપવામાં આવતો હોય શાબ્દિક ત્રાસ, જેના કારણે હથિયાર વડે માર મારી મોત નિપજાવી મરણ જનારને પથારીમાં જ સુવડાવી શરીર ઉપર ગોદડું ઓઢાડીને આરોપીઓ નજીકમાં જ આવેલ પોતપોતાના મકાનમાં જતા રહેલ. આમ ઘરના જ સભ્યોએ ઘાતકી બનીને મૃતકના ચારિત્ર્ય અને આતંકથી છુટકારો મેળવવા મોતની ઘાટ ઉતારી દીધો હોવાનું તપાસમાં ખુલવા પામ્યું હતું. હત્યાનો ભેદ ઉકેલવા સતત 5 દિવસ સુધી રાત દિવસ સમગ્ર ગીર સોમનાથ જિલ્લાની પોલીસ એલસીબી ઇન્ચાર્જ પીઆઈ એબી જાડેજા તથા એબી વોરા તથા ટીમ એલસીબી એસઓજી પીઆઈ જેએન ગઢવી તથા ટીમ એસઓજી સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર વીવી પટેલ, નવા બંદર મરીન પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા તથા નવા બંદર મરીન પોલીસ સ્ટેશન તથા ટીમના સ્ટાફે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે, આ હત્યામાં સંડોવાયેલી મહિલા જમનાબેનને 3 દીકરી 1 દીકરો નાનો બાળ હોય તેમજ ગીતાબેનને 1 દીકરી નાની હોય. આ હત્યા કેસમાં અટક કરાતા નાના બાળકો પણ રજે પડ્યા હતા. રિપોર્ટર અબ્દુલ ઘાંચી, એસડી ન્યૂઝ ગુજરાતી, ઉના.